મિત્રો આજે આપણે જઈશું ગોપી તળાવ, જે દ્વારકાથી 21 કિલોમીટર દૂર આવેલ છે અને જ્યાં ચંદન જેવી માટી મળી આવે છે। બજારમાં પહોંચીને સામે દેખાણું એક પીપળાનું ઝાડ અને બાજુમાં ગોપીનાથ મંદિરના ગેટમાંથી પસાર થઈને બાજુમાં મંદિર જોયું, જ્યાં ગોપી કૃષ્ણના દર્શન કર્યા। હવે ચાલો મિત્રો આપણે જઈએ ગોપી તળાવ। તો મેં જોયું સુંદર નાનું મજાનું તળાવ, જેની માટી ચંદન જેવી છે। ગોપી તળાવની કહાની મિત્રો આપણને લઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણના બાળપણના સમયમાં, જ્યારે ગોપીઓ ભગવાનની પૂજા કરતી હતી અને કંસના ત્રાસથી દ્વારા દ્વારકાની રાજધાની સ્થાપી, ત્યારે ગોપીઓ તેમનું વિયોગ સહન ન કરી શકી અને ભગવાન દ્વારકાધીશને મળવા દ્વારકા શરદ પૂર્ણિમાના દિવસે રાસ રચ્યો અને રાસ રમીને ગોપીઓ આજ માટીમાં પોતાનું જીવન સમર્પિત કર્યું અને ભગવાન શ્રી કૃષ્ણમાં સમર્પિત થઈ ગઈ। તળાવની પાસે એક દુકાનમાં ગોપી ચંદનની માટી જોઈ, જે સ્વભાવે ચીકણી અને પીળા રંગની હોય છે। કહેવાય છે કે આ માટીમાં ઔષધીય ગુણ હોય છે અને ચામડીમાં લગાવવાની સાથે ઘણા રોગો પણ મટાડે છે। જ્યારે ભક્તો અહીંથી ગોપી ચંદનની માટી પ્રસાદીના રૂપે લઈ જાય છે। તળાવમાં ઘણી સુંદર માછલીઓ જોઈ અને પછી થોડા મમરા ખવડાવ્યા। સુંદર નજારો જોયા બાદ હું મળ્યો રાજ ગોસ્વામીને, જેણે તળાવની માહિતી અને ઇતિહાસ જણાવ્યો। મિત્રો ગોપી તળાવના દર્શન કરીને આપણે નીકળી ગયા બોટમાં બેટ દ્વારકાના દર્શનાર્થે।